હેલો મિત્રો, જય માતાજી। તો મિત્રો આપણે આજે બનાવીશું બટેકા પૌવા। તો આજે બટેકા પૌવાની રેસીપી આપણે બનાવીએ છીએ। તો જુઓ મિત્રો, અમે તેલ ગરમ કરવા મૂક્યું છે અને આ ટામેટાં ને સૂકું લસણ ને બટેકા અને ડુંગળી ને લીલા મરચાં વાટીને મૂક્યા છે। આપણે એમાં રાઈનો વઘાર કરીશું। રાઈ ફૂટવા દઈશું। તો કોને કોને બટેકા પૌવા ભાવે છે કોમેન્ટમાં કહેજો મિત્રો। ને આપણે લાવ્યા છે લીમડીના પત્તા, થોડા નાના છે। લીમડીના પત્તા નાખીશું। આમાં શીંગના દાણા હોય તો સરસ લાગે, પણ શીંગના દાણા મળ્યા નતા દુકાનેથી, એટલે આપણે ચલવી લઈશું। અને મરચાં, ડુંગળી નાખીશું। આમને થોડી વાર તેલમાં શેકાવા દઈશું આપણે। ડુંગળી બરાબર શેકાવા દઈશું આપણે એકદમ। તો આપણે ડુંગળી શેકાઈ ગઈ છે ને એમાં નાખીશું બટેકા, ધોઈને મેં મૂક્યા હતા। થોડી વાર ઢાંકીશું। મિત્રો આપણા બટેકા તેલમાં શેકાઈ ગયા છે। જો ડુંગળી લાલ થઈ ગઈ છે ને એમાં ટામેટાં નાખીશું। એકદમ તેલમાં શેકાવા દેવાનું છે બધું। અને પણ થોડી વાર ઢાંકી દઈશું। તો મિત્રો આપણે જોઈશું કે ટામેટાં બટેકા ડુંગળી ચડી ગયું છે કે નહીં। જુઓ તેલ છૂટું પડી ગયું છે અને બટેકા ચડી જાય જુઓ એકદમ। એમાં થોડી ખાંડ નાખીશું આપણે, ગળ છૂટા થાય ને એ માટે પૌવા। હવે આપણે નાખીશું બધા મસાલા અને બટેકા ચડી ગયા છે એકદમ, જો પાકી જાય છે। અને મિત્રો આ પૌવા મેં ધોઈને રાખ્યા હતા, તો છૂટા છૂટા હે ધોઈને રાખ્યા હતા। અને આપણે નાખીશું મીઠું, નાખીશું સૂકું મરચું, લીલા મરચાં વાટ્યા એટલે થોડુંક જ નાખીશું। પછી ધનિયા પાવડર નાખીશું, હળદર નાખીશું અને એકદમ મિક્સ કરી દઈશું આપણે। તો જુઓ તેલ છૂટું પડી ગયું છે અને સરસ બટેકા ચડી ગયા છે। અને હવે આપણે નાખીશું પૌવા। તો એક હાથે મને હલાવતો ફાવતું નથી, મિત્રો હું તમને હલાવીને બતાવું બધું મસાલા મિક્સ કરીને। તો મિત્રો બધા અમે મિક્સ કરી નાખ્યું છે। જુઓ આપણા પૌવા એકદમ છૂટા છૂટા બન્યા છે જુઓ। હવે અંદર નાખીશું ધાણા આપણે, અને પછી નાખીશું લીંબુ, ખટ્ટા મીઠા સારા લાગે એ માટે।
તો આપણે બટેકા પૌવા બનીને રેડી થઈ ગયા છે મિત્રો. જુઓ તો કોને બટેકા પૌવા ભાવે છે કોમેન્ટમાં જણાવજો અને રેસીપી કેવી લાગી છે. જય માતાજી મિત્રો.